સરકારી હોસ્પિટલમાં કાળઝાળ ગરમી અને ઉષ્માઘાતની દર્દીઓ માટે 20 પથારીઓ ધરાવતા અલાયદો ચિકિત્સા કક્ષ કરાયો સજ્જ। ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનના પારામાં થઈ રહેલા સતત વધારાને પગલે રાજકોટની સરકારી હોસ્પિટલ લૂ લાગવાની સ્થિતિને લઈને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સજ્જ બની છે। ગરમીના પ્રકોપનો ભોગ બનતા દર્દીઓને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી હોસ્પિટલ પ્રશાસન દ્વારા એક અલાયદા ચિકિત્સા કક્ષની વ્યવસ્થા સત્વરે ઊભી કરવામાં આવી છે। આ વિશેષ ખંડમાં 20 કરતાં વધુ પથારીઓની અલાયદી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે, જ્યાં દર્દીઓની સતત અને સઘન દેખરેખ માટે 10 જેટલી તાલીમબદ્ધ પરિચારિકાઓનો કાફલો રાઉન્ડ ધ ક્લોક તૈનાત કરવામાં આવ્યો છે। લૂ લાગવાના કારણે દર્દીના શરીરમાં થતી પાણીની અછતને ત્વરિત પહોંચી વળવા માટે જીવનરક્ષક ગોળ અને અન્ય આવશ્યક ઔષધિનો પૂરતો જથ્થો આ કક્ષમાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। તબીબી વહીવટીતંત્રની આ પૂર્વ તૈયારીઓનો મુખ્ય ઉદ્દેશ્ય કાળઝાળ ગરમીમાં કોઈપણ ગંભીર પરિસ્થિતિમાં દર્દીઓને વિના વિલંબે ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવાનો છે। આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ હજુ પણ વધવાની હવામાન વિભાગની આગાહીને જોતા આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને બપોરના સમયે કારણ વગર ઘરની બહાર ન નીકળવા અને પ્રવાહીનું વધુ પ્રમાણમાં સેવન કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। આરોગ્ય તંત્રના આગોતરા અને સુદૃઢ આયોજનથી ઉનાળાની આકરી ગરમીમાં ઉદ્ભવી શકતી કોઈપણ તબીબી કટોકટીનો સામનો કરવા માટે સ્થાનિક વહીવટી માળખું સંપૂર્ણ સક્ષમ હોવાનો વિશ્વાસ નાગરિકોમાં દ્રઢ થયો છે। અહીંયા છે ને ઇમરજન્સી વાર્ડનો ઉપર છે મેડિકલ વાર્ડ 10માં એક નવો વાર્ડ સ્પેશિયલ રાખવામાં આવેલ છે, એને 20 બેડની અલગથી તૈયારી કરવામાં આવેલ છે અને એમાં છે 10 નર્સિંગ સ્ટાફ અલગથી રાખવામાં આવેલ છે અને 5 ડૉક્ટરો સ્પેશિયલ તૈનાત કરવામાં આવેલ છે। હીટ વેવનો કોઈ પણ દર્દી આવે એને કોઈ તકલીફ ન પડે એને માટે સ્પેશિયલ વોર્ડ ઊભા કરવામાં આવેલ છે। દવાની પૂરતી વ્યવસ્થા છે, જે જરૂરત પ્રમાણે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરવામાં આવે એ બધી દવાઓની તૈયારી કરવામાં આવેલ છે અને એને સિવાય બી આપણા હોસ્પિટલમાં તૈયારી હોય જ છે। આપણા 24 કલાક જે અલગ વાર્ડો છે એ તો છે જ, એને સિવાય એ સ્પેશિયલ તૈયારી કરવામાં આવેલ છે, સેપરેટ તૈયારી કરવામાં આવેલ છે। સ્ટાફમાં કોણ કોણ તૈનાત રહેશે? એમાં નર્સિંગ સ્ટાફ જે છે એ 10ની સંખ્યામાં રહે છે અલગથી અને 5 ડૉક્ટર અલગથી એના માટે સ્પેશિયલ રાખવામાં આવશે। બાકી વોર્ડનો બેડ જે છે એ 20 બેડ રાખવામાં આવેલ છે, પૂરતા એ પેશન્ટ માટે અલગથી કરવામાં આવેલ છે।